આપણે આ વખતે મુંબઈમાં આયોજન કરીએ અને આ વખતે અમને પહેલા વર્ષે સારો રિસ્પોન્સ મળ્યો છે અને થેન્ક્સ ટુ ઓલ ધ પ્લેયર હુ જોઈન ધીસ ટીમ. દરેક 45 મેમ્બરનો અભિનંદન છે કે તે લોકો કોર્પોરેટ કર્યો છે. આ પ્રોગ્રામ અમારી ઈચ્છા છે કે દર વર્ષે ચાલે. આપણે દર વર્ષે આયોજન કરશું અને આ પ્રમાણે દરેકનો સહકાર મળી રહે એવી અમે આશા રાખશું. આ વખતને જો આપણે SMPL 1નું જે આયોજન કર્યું, અમે કમિટીમાં દરેક કમિટી મેમ્બરનો અમને સહકાર મળ્યો, સલાહ સૂચન મળ્યા અને અમે એ પ્રમાણે આગળ વધ્યા છીએ. હું સ્પેશિયલ થેન્ક તો કીર્તિભાઈને કહીશ કે એમણે એમને પૂરું માર્ગદર્શન આપ્યા માટે અને આ પ્રોગ્રામ સક્સેસ થઈ શક્યો છે. અને આ બધાની માટે જે હાર્ડવર્ક છે એ 3 પ્લેયરોએ હાર્ડવર્ક કર્યું છે. આવતા વર્ષે 3ની જગ્યાએ કદાચ 13 થઈ જશે. નીલ સુથાર, આદિત્ય મિસ્ત્રી અને પંકજ સુથાર, દે આર ધ વેરી ગુડ મેડ ધ એફર્ટ. એ લોકોએ 3 દિવસ 1 મહિનાથી કન્ટિન્યુ મહેનત કરી છે અને આ પ્રોગ્રામ સક્સેસ કર્યો છે અને વી આર વેરી ગ્રેટફુલ ટુ હિમ. તે લોકોની એફર્ટ માટે આપણે સન્માન કરીએ છીએ એમનું. હવે આ પ્રોગ્રામ માટે આપણને જે સ્પોન્સર થયા છે, કદાચ આ સ્પોન્સરો આવતા વર્ષે હોય કે ન હોય આપણને ખ્યાલ નથી, એમનો સહકાર મળતો રહેશે આપણને. પણ આવતા વર્ષ માટે પણ બીજા SMPL 2 માટે દરેકે પોતપોતાના તરફથી સહકાર બને એટલો આપશો એવી અમે આશા રાખીએ છીએ. એટલે હું સ્પોન્સરોનું સન્માન કરવા માંગુ છું. તો સૌથી પહેલા સ્પોન્સરમાં શ્રી કીર્તિભાઈ સુથાર, SUMM મંડળ તરફથી પ્રમુખ છે, તેમને ટ્રોફી શ્રી નીલ સુથાર અર્પણ કરશે. મોમેન્ટો. ના ના વાંધો નહીં, આપો ને. હા. બીજા જે આપણા સ્પોન્સર હતા શ્રી નીતિનભાઈ સુથાર, એમનું સન્માન પંકજ સુથાર કરશે. નીતિનભાઈ સુથારનું સન્માન એ આપને જર્સીનું ડોનેશન મળ્યું છે એમના તરફથી. એમનો ખૂબ ખૂબ આભાર. આજે બપોરના જે આપણે જે ભોજન કર્યું એના દાતા છે શ્રી પંકજભાઈ મિસ્ત્રી, એમનું સન્માન આદિત્ય મિસ્ત્રી કરશે. પંકજભાઈ મિસ્ત્રી, એમને અમે એક જ વાર ફોન કર્યો અને એ જ એગ્રી કે જમવાના સ્પોન્સર મારા તરફથી રહેશે. ત્યાર પછી ટ્રોફીનું જે સન્માન હતું યશવંતભાઈ સુથારનું સન્માન ઘનસાભાઈ સુથાર કરશે. યશવંતભાઈ પણ મિટિંગમાં તરત જ કીધું ચલો ભાઈ ટ્રોફી મારા તરફથી. એના પછીના દાતા હતા કિરીટભાઈ સુથાર, જે સાઉન્ડ મેનેજમેન્ટ આપણે જે સાંભળી રહ્યા છે એમના દાતા એ હતા. કિરીટભાઈ સુથારનું સન્માન જીતુભાઈ કરશે. જીતુભાઈ. શ્રી કિરીટભાઈને પણ જરા મેં ફોન કર્યો કે આ પ્રમાણે આયોજન છે તો ડાયરેક્ટલી છે યસ મારા તરફથી રહેશે પ્રોગ્રામ, એટલે કોઈ ચિંતા નથી એ પ્રમાણે. એ રીતે આપણે જે બેનરના સ્પોન્સરો છે હિતેશભાઈ સુથાર, એમનું સન્માન યશવંતભાઈ કરશે. ત્યાર પછીનું જે દાતા છે આપણા નિલેશભાઈ સુથાર, જે આપણને ક્રિકેટ કીટ જે છે એના સ્પોન્સર છે. તો એમના વતીથી પ્રતિકભાઈ આવે છે અને એમનું સન્માન પંકજભાઈ મિસ્ત્રી કરશે. આપણે જે હાઈટીનો પ્રોગ્રામ સાંજના માણ્યો એના સ્પોન્સર મારા તરફથી જ હતું, એટલે હું હતો સ્પોન્સર એનો. તો મારું સન્માન નીતિનભાઈ સુથાર કરશે. નાસ્તો કરો છો, તાલી તો પાડો જોરથી. અને લાસ્ટ છે મહેશભાઈ સુથાર. મહેશભાઈ સુથાર સ્ટેજ ઉપર આવે, નજીકમાં આવે. આવો અહીંયા આવો ભાઈ તમે અત્યારે. હા, મહેશભાઈ નું સન્માન હું કરું, ચલો મારા હાથે કરું છું.
ભાઈ સાંભળો, SMBL 2 ના આપણે આગળ પડતા એમને રાખવાના છે, એ ને જીતુભાઈ ને. જીત્યા છે એટલા માટે. મહેશભાઈ તરફથી આપણને આજે આપણે ચેર પર બેઠા હતા, એમના ડોનેશનની આપણને સહકાર એમના તરફથી મળ્યો હતો. સી અમારી કમિટીમાં એટલું સારું છે કે અમે જે કમિટીમાં 17 જણ છીએ ને, તો કોઈ કોઈના માટે કોઈ ના નથી કહેતું કોઈ દિવસ. એમ સપોઝ કીર્તિભાઈનું કોઈ સજેશન હોય કે મહેશભાઈનું સજેશન હોય કે જીતુભાઈનું સજેશન હોય, નીતિન કુમારનું હોય, એકબીજાનું એક્સેપ્ટ થઈને કામ આગળ થઈ રહે છે. એટલે SMBL 2 માટે બધા પ્લેયરને રિક્વેસ્ટ છે કે જ્યારે આપણે જાહેરાત કરશું ત્યારે તમારું નામ નોંધાવજો અને સહકાર આપજો અને સ્પોન્સરલ બને એટલા શોધી આવજો, તે આપણે પ્રોગ્રામ આના કરતા સારો કરી શકીએ. જેમ કે આ વખતે આપણી પાસે સ્કોરબોર્ડ નહોતું, દરેકની કમ્પ્લેન હતી કે સ્કોરબોર્ડ હોવું જોઈએ તો પ્લેયરને ખબર પડે કેટલા રન થયા છે, તો આપણે આવતા વર્ષે એનું પ્લાનિંગ કરી શકાશે. હવે આજની જે આપણી મેચો બધી થઈ છે, ટોટલ 14 મેચ આપણે રમ્યા છીએ. હું જે પ્લેયરોના નામ બોલું તેઓ સ્ટેજ નજીક આવજો અને દરેકને મેન ઓફ ધ મેચ આપવામાં આવશે. આ મેન ઓફ ધ મેચ કોઈ ઇન્ડિવિજ્યુઅલી કાઢી નથી. આ જે સોફ્ટવેર પ્રમાણે જે નીકળે છે, ધ પ્લેયર who play the best in that game એને ટ્રોફી મળશે, એ પ્રમાણે છે. એટલે આમાં કોઈ પાર્સલટી નથી કે એકને વધારે મળી એકને ઓછી મળી. સોફ્ટવેર પ્રમાણે જે નામ જનરેટ થયું છે એને આપણે આપીએ છીએ. એટલે કોઈ મનમાં દુઃખ નહીં કરતા કે મને કેમ ટ્રોફી ન મળી કે મને કેમ નતો મેચ ન મળ્યું. સી મને બધું કઈ યાદ નથી કેટલી મેચો રમાય કે શું થયું છે. આ તો સોફ્ટવેરમાંથી જે નીકળ્યું છે પણ નામ નક્કી કરીએ છીએ. સૌથી લીગ પહેલી મેચ હતી જે આપણે 10:30 ચાલુ કરી હતી, ગ્રીન ગ્લેડર વર્સેસ ટફ એડિક. એમાં મેન ઓફ ધ મેચ મળે છે જય મિસ્ત્રીને. જય મિસ્ત્રી મેન ઓફ ધ મેચ. આગળ આવી જાઓ, આપી દો 3 જણ ઉપર. કીર્તિભાઈ આવી જાઓ, કેડ કોમને બોલાવી લો. કેડ કોમને આવતા નહીં, હિતેશભાઈ આવતા રહો, ડોન આવી જાઓ, બધા આવતા રહો. બીજી મેચ છે મેવાડા કિંગ વર્સેસ બ્લુ પેન્થર. એમાં પણ મેન ઓફ ધ મેચ મળે છે જય મિસ્ત્રી. ટફ એડિક વર્સેસ શિવ થંડર, એમાં પણ જય મિસ્ત્રી છે. सॉरी 3 मैच में આપણે જોઈ લઈએ, રિચેક કરી લઈએ છે કોણ છે. तीसरी मैच में रीचेक करके बता भाई कौन है. मेवाड़ा किंग और ब्लू पैंथर में चौथी मैच है ग्रीन ग्लेडर वर्सेस मेवाड़ा किंग. એમાં મેન ઓફ ધ મેચ છે આદિત્ય મિસ્ત્રી. પાંચમી મેચ બ્લુ પેન્થર વર્सेस શિવ થંડર. જ્યોતિર્મિસ્ત્રી. જ્યોતિર્મિસ્ત્રી. मेवाड़ा किंग वच्चे टॉप एडिक कीर्तिभाई मिस्त्री. लीग मैच 6 कीर्तिभाई मिस्त्री. कीर्तिभाई सरप्राइज છે મેન ઓફ ધ મેચ મળી એટલા માટે. અગેન ગ્રીન ગ્લેડર અને બ્લુ પેન્થર વચ્ચે મેચ હતી, એમાં આદિત્ય મિસ્ત્રીને મળે છે મેન ઓફ ધ મેચ. લીગ મેચ 7 નંબર. લીગ મેચ નંબર 8 મેવાડા કિંગ વર્सेस શિવ થંડર. એમાં મળે છે ધ્રુવ ઉલ્લાસનગર. ધ્રુવ ઉલ્લાસનગર વાળા ભાઈ આવે, ધ્રુવભાઈ.
टॉप एडिक वच्चे ब्लू पेंथर लीग मैच नंबर 9 पार्थ मिस्त्री गुड कॉन्सेंट्रेशन ऑन मैच 10મી મેચ હતી ગ્રીન ગ્લેન્ડર વચ્ચે શિવ થંડર માનવ સુથાર ક્વોલિફાયર 1 માટે ક્વોલિફાયર 1 માટે ટોપ એડિક વચ્ચે બ્લુ પેન્થર જય જય સુથાર એલિમિનેટર 1 માટે ગ્રીન ગ્લેડિયર અને શિવ થંડર મેન ઓફ ધ મેચ કેન યુ ઇમેજ કરેક્ટ આદિત્ય મિસ્ત્રી and last eliminated green eliminator વચ્ચે ટોપ એડિક અગેન આદિત્ય મિસ્ત્રી કિરીટભાઈ સુથાર આપશે એમને મેન ઓફ ધ મેચ જો ભાઈ કન્ફ્યુઝ હશે જોઈ લેજો હા તમે આપો આપે કિરીટભાઈ આપો બીજાનું બાકી છે ને આપી દીધું મેવાડા નું આપણે 14-14 જે મેચ રમ્યા હતા બધાના મેન ઓફ ધ મેચ થઈ ગયા છે હવે ક્રુશિયલ 3 રિઝલ્ટ છે ઠીક છે ફાઇનલ ફાઇનલ મેચ જે હતી એના માટે પ્રાઇઝ ગોઝ ટુ પાર્થ મિસ્ત્રી ગુડ કેપ્ટનિંગ ગુડ વિક્ટરી કોંગ્રેચ્યુલેશન ટુ પાર્થ સેકન્ડ મેચ નું છે હવે 3 ઇમ્પોર્ટન્ટ છે આવતા વર્ષે બધા મહેનત કરજો તો આ ઇનામ તમારામાંથી કોઈ એક જણને બીજાને મળી શકે એમ છે મેઇન પ્લેયર ઓફ ધ સિરીઝ હુ ઇઝ ધ પ્લેયર ઓફ ધ સિરીઝ ચલો એવરી આઈ એક્સેપ્ટ યોર આર્ગ્યુમેન્ટ પાર્થ મિસ્ત્રી ઇઝ ધ પ્લેયર ઓફ ધ સિરીઝ cold minded good batting बेस्ट बेस्टमैन कौन अच्छा खेला है सबसे अच्छा जय जय मिस्त्री गुड बैटिंग हितेश भाई खड़ा हो जरा सबसे अच्छा बॉलर कौन था जिसने सबको परेशान किया आउट करके ओहो सब लोग का अंदाज पक्का है एकदम पार्थ मिस्त्री
હવે હું જેમ બોલું એક એક ટીમના નામ એ પોતાના કેપ્ટન સાથે ટીમ વાળા આવે અને દરેકને અમે મેડલ અર્પણ કરવાના છીએ. જેમ નામ બોલે એમ આવતા જજો. દરેક ટીમ વાળા ટીમ પ્રમાણે ઉભા રહેજો. ફર્સ્ટ આઈ કોલ ધ નેમ ઓફ ધ કેપ્ટન, ગ્રીન ગ્લેડિયર્સ, આદિત્ય મિસ્ત્રી. આદિત્ય મિસ્ત્રી. બીજું નામ છે મિતેશ મિસ્ત્રી. મિતેશ મિસ્ત્રી. ચિરાગ સુથાર, કિરીટભાઈ સુથાર, મંથન મિસ્ત્રી, હિતેશ મિસ્ત્રી, મંથન મિસ્ત્રી, હિતેશ મિસ્ત્રી, સુજલ મિસ્ત્રી, માનવ સુથાર, પ્રથમ મિસ્ત્રી. બીજી ટીમ છે ટોમ ફેડિક, ભાર્ગવ સુથાર, ટોમ ફેડિક, ભાર્ગવ સુથાર, જયનીલ. જયનીલ કોણ? જયનીલ, પ્રજ્ઞેશ સુથાર, પ્રજ્ઞેશભાઈ ગુડ ફિલ્ડર, અજય મિસ્ત્રી, પ્રતિક સુથાર, સાગર મિસ્ત્રી, મયુર મિસ્ત્રી, રવિ સુથાર, વ્રજ મેવાડા. ત્રીજી ટીમ છે મેવાડા કિંગ્સ. એમના કેપ્ટન છે દર્શન અનિલ મિસ્ત્રી. હા. બીજું નામ છે ત્યાર પછી નીતિન સુથાર. આપી દો. નીતિન સુથાર, કીર્તિભાઈ મિસ્ત્રી, હિતેશ સુથાર, જીગર મિસ્ત્રી, હર્ષ મિસ્ત્રી, યુગ સુથાર, વરુણ સુથાર અને ધ્રુવ સુથાર. SMPL 1 નો કોઈન છે, મેમરી છે, યાદ રાખજો બધા. નાઉ ધ વિનિંગ ટીમ બ્લુ પેન્થર્સ. એમના કેપ્ટન આગળ આવે પાર્થ મિસ્ત્રી, પાર્થ મિસ્ત્રી, જીતેન્દ્ર મિસ્ત્રી, ભાઈ જીતેન્દ્ર થેન્ક્સ કરો કે અમને ગઈકાલનો પ્લાનિંગ હતો અમને. મહેશ મિસ્ત્રી, દીપક સુથાર, પૂર્વેશ મેવાડા, પંકિત સુથાર, ભાવેશ સુથાર, હેમિલ સુથાર અને હીર મિસ્ત્રી. હીર મિસ્ત્રી. લાસ્ટ ટીમ છે શિવ થંડર, કેપ્ટન જય મેવાડા. બીજું નામ છે જ્યોતિર મિસ્ત્રી, જયેશ મેવાડા, જયેશ મેવાડા, રાજુભાઈ મિસ્ત્રી, હિરેન મિસ્ત્રી, રાજુભાઈ મોસ્ટ સિનિયર મેન, હિરેન મિસ્ત્રી, નિશિત સુથાર,
ધુઆધાર ઓપનિંગ બેટ્સમેન. Oh, Rakesh Suthar, Neil Suthar, and Dhruv Suthar. દરેક ખેલાડીઓનો ખૂબ ખૂબ આભાર જે સમય કાઢીને કોન્ટ્રીબ્યુશન આપ્યું એસએમપીએલ 1 માટે સક્સેસ બનાવવા માટે. તમારા બધાનો સહકાર ન હોત તો એસએમપીએલ 1 આટલું સક્સેસ અને સરસ રીતે આયોજન ન થાત. દરેક પ્લેયરોએ એટેન્ડન્સ આપી અને લાસ્ટ સુધી ઉભા રહ્યા છે એ માટે થેન્ક્સ ટુ ઓલ ધ પ્લેયર હુ પ્લે ધ ક્રિકેટ. સી આજે આપણે આયોજન થયું છે એમાં પ્લેયરોનો તો સહકાર છે, સાથે સ્કોરરનો, પછી મંડપવાળાનો, કેટરર્સવાળાનો, દરેકનો ખૂબ ખૂબ આભાર. અને સૌથી વધારે આભાર તો આપણે ઓડિયન્સે કહેવો જોઈએ કે જેઓએ હાજરી આપી અને આપણને ઉત્સાહ પ્રેર્યા છે. એટલે આવતા વર્ષે આનાથી વધારે આવે, આવતા વર્ષે આપણી હાજરી વધે, આનાથી ડબલ ટિબલ થયું આપણે આશા રાખશું. જો અગર આવતા વર્ષે લેડીઝની ફરમાઈશ હોય તો આપણે એક એક ટીમ એમની પર રાખશું. એસએમપીએલ 2 માટે જો લેડીઝ તૈયાર થતી હોય તો આપણે એક એક ટીમ બનાવી શકીએ છીએ. એટલે જુઓ દરેકનો જે ઈચ્છા હોય એ પ્રમાણે. એટલે આપણે રેડી છે અને તમારા બધા પ્લેયરો પણ સાથે રહેવું પડશે. જ્યારે મિટિંગ હોય ત્યારે બધા હાજર રહેજો. અને આપણે એસએમપીએલ 2 ની એનાઉન્સમેન્ટ દિવાળી સંમેલનના દિવસે કરશું. એટલે દરેક પ્લેયરોને રિક્વેસ્ટ છે, વિનંતી છે કે જે તારીખ નક્કી થાય આપણે ગ્રુપમાં મૂકશું એ દિવસે સંમેલનના દિવસે દરેકે હાજરી આપજો. કદાચ એક બે જણ ના આવી શકે તો વસ્તુ અલગ છે, બાકી મેં પ્રયત્ન કરજો હાજર રહેવાય. તો એસએમપીએલ 2 નું આયોજન તમારા લોકોના સહકારથી જ થવાનું છે. ત્યારે જો પ્લેયરો હાજર હશે તો આપણે ત્યારે ને ત્યારે સ્ટેજ પર નક્કી કરી શકશું અને આપણો કાર્યક્રમ આપણે આગળ સાથે વધારી શકશું. હવે રનરઅપ જે ટીમ છે ટોપ એડિક વાળા, એમને હું કેપ્ટનને રિક્વેસ્ટ કરીશ પોતાની ટીમ સાથે આગળ આવી જાય. ભાર્ગવ સુથાર, જયનીલ, પ્રજ્ઞેશ, અજય, પ્રતીક, સાગર, મયુર, રવિ અને વ્રજ મેવાડા. તાળીઓથી સ્વાગત કરો રનરઅપ ટીમ માટે. હિપ 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 હિપ. બ્લુ પેન્થરના પ્લેયરોને રિક્વેસ્ટ છે કે તેઓ સ્ટેજ નજીક આવી જાય. હું જે નામ બોલ્યું એ પ્રમાણે આવતા જાય. પાર્થ મિસ્ત્રી કેપ્ટન, કેપ્ટન પાર્થ મિસ્ત્રી, કોંગ્રેચ્યુલેશન. બીજું નામ છે જીતેન્દ્ર મિસ્ત્રી. જીતેન્દ્ર મિસ્ત્રી, મહેશ મિસ્ત્રી, દીપક સુથાર, પૂર્વેશ મેવાડા, પંકજ સુથાર, ભાવેશ સુથાર, હેમિલ સુથાર અને હેર મિસ્ત્રી. તેઓની ટીમ એફર્ટ ખૂબ જ સરસ હતી અને એ લોકોએ અચીવ કર્યું છે ટાર્ગેટ, ટ્રોફી મેળવવાનું.
ખૂબ ખૂબ આભાર. કેમ ના અપાઈ ગયા? કરીએ વિનિંગ ટીમ વાળા ત્યાં જ ઉભા રહેજો. હવે મારી ખાસ રિક્વેસ્ટ છે કે જે આજના સ્પોન્સરો હતા એ બધા સ્ટેજ નજીક આવી જાય. નીતિનભાઈ સુથાર, પંકજભાઈ મિસ્ત્રી, યશવંતભાઈ સુથાર, કિરીટભાઈ સુથાર, હિતેશભાઈ સુથાર, નિલેશભાઈ સુથાર, વિજયભાઈ મિસ્ત્રી, મહેશભાઈ સુથાર અને એસવીએમ કમિટીના પ્રમુખ શ્રી કીર્તિભાઈ. આજના સ્પોન્સરોનો સહકાર, બધાની અથાગ મહેનત અને પરિશ્રમથી આ ટ્રોફી આપણે એનાયત કરવાની છે. તો અમે ઈચ્છીએ છીએ કે આજે સ્પોન્સરોનો સહકાર હતો એમના દ્વારા ટ્રોફી આપવામાં આવે. એટલે અમે લોકો ટ્રોફી જોઈન્ટલી બધાના વતીથી અમે આપીએ છીએ એમને. અને વિનિંગ કેપ્ટન એક્સેપ્ટ કરશે પાર્થ મિસ્ત્રી. બધા ક્લેપિંગથી વધારજો એમને. સી પાર્થની એજ તમે જુઓ, હી ઇઝ વેરી સ્મોલ, પણ એની એફર્ટ અને ટીમ એફર્ટ ઇટ ઇઝ વેરી ગુડ, જે આજે અચીવમેન્ટ પર પહોંચ્યા છે. બધા જોરથી તાલી પાડો, એમનું સ્વાગત કરો. આ બાજુ, આ બાજુ. હિપ હિપ, હિપ હિપ. સી બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ ટુ ઓલ ધ પ્લેયર, ऑडियंस અને सपोर्टर who gave the support to us. एनडी स्पोर्ट का भी इतना ही आभार है. आप लोग का सपोर्ट और स्कोरर के हिसाब से हम लोग आगे बढ़ सके. एसएमपीएल 2 માટે સજેશન છે કે ડિસેમ્બર में अपन रखेंगे. ડિસેમ્બર માં પ્લાનિંગ કરશું રમવાનું, તો ઠંડીમાં એટલી ગરમી ના લાગે. એવરીવન ઇઝ રેડી આઈ થિંક ડિસેમ્બર. આપણે સંમેલન હશે ત્યારે નક્કી કરશું ક્યારે કરવું છે. એટલે સંમેલનમાં બધા હાજર રહેજો એવી અમારી રિક્વેસ્ટ છે ખાસ. થેન્ક યુ વેરી મચ ઓલ ધ supported members who join the program. Thank you, thank you, thank you.